સ્થૂળ દેહ જીત્યો ક્યારે કહેવાય, સૂક્ષ્મ દેહ જીત્યો ક્યારે કહેવાય અને કારણ દેહ જીત્યો ક્યારે કહેવાય અને તેના માટે શું કરવું? સ્થૂળ સૂક્ષ્મ અને કારણ જો આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યું કે બ્રહ્મ સ્થિતિ ક્યારે થાય તો દેહ ત્રય વિલક્ષણ શિક્ષાપત્રીની અંદર મહારાજે લખ્યું કે ત્રણ પ્રકારના જે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ દેહથી વિલક્ષણ થઈને એનાથી જુદા થઈને એનાથી અલગ થઈને પોતાને અલગ તારવીને પોતાના બ્રહ્મ સ્વરૂપને જીવાત્મા ઓળખે પછી એ પરબ્રહ્મની ઉપાસનાની અંદર એ લીન થઈ શકે છે. ત્યાં સુધી બંધન માયાનું આવરણ એને નડ્યા કરે છે. અહંકાર વગેરે ત્યાં સુધી માયાના તમો ગુણ ને ત્રણેય ગુણ નથી. એટલે હવે એના સંદર્ભમાં જીવાત્મા ત્રણ પ્રકારના દેહને પામે છે. અને ચોથો દેહ કયો બતાવ્યો વચનામૃતની અંદર મહારાજે? આ ત્રણ દેહ જ્યારે ત્યાગ કરે ત્યારે ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપ આપણે હમણાં વચનામૃતની અંદર વચ્ચે પ્રશ્ન આવ્યો હતો કદાચ કે ભગવાનના ધામને પામે છે કઈ પ્રકૃતિ? અષ્ટધા પ્રકૃતિ. અષ્ટ પ્રકારની પ્રકૃતિ બરાબર છે. એમાં ચૈતન્ય ભગવાનની આપણે બરાબર છે. તમે પ્રશ્ન સાચો યાદ કરાવ્યો. ગીતા ભાગવતની અંદર ભગવાને 8 પ્રકારની પ્રકૃતિઓ પણ બતાવી છે જે જડ છે અને બીજી ચૈતન્ય તેનાથી અલગ જે ચૈતન્ય પ્રકૃતિ જેને બ્રહ્મ સ્વરૂપ કીધું તો એ ભગવાનની પ્રકૃતિ છે. તો એના અનુસંધાનની અંદર આપણે જીવ જ્યારે બદ્ધ અવસ્થાની અંદર આવે છે ત્યારે 3 પ્રકારના દેહને ભોગવે છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. હવે એનાથી આપણે જીતવું છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણના દેહને જીતવું છે તો પહેલા એના સ્વરૂપને જોઈએ. પહેલા એ દેહના સ્વરૂપને ઓળખીએ. થોડુંક વિસ્તારથી વાત સમજાવીશ એટલે ધીરજ રાખીને સમજજો કે પહેલા સ્થૂળ દેહ શું છે. તો આપણા શાસ્ત્રોની અંદર વેદ ઉપનિષદ અને વેદાંતો વગેરેની અંદર જણાવ્યા મુજબ જીવત પ્રાણી જે છે, કોઈ પણ જીવ છે એ 3 પ્રકારના શરીરથી જે ભૌતિક તત્વ 3 પ્રકારના શરીરમાંથી જે ભૌતિક તત્વ છે તેનાથી બનેલું જેના જુદા જુદા અંગો ઉપાંગો છે અને જે આત્મા બુદ્ધિ મન અને કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય યુક્ત છે કયું જેવું પંચભૂતનું બનેલું શરીર. એટલે એના માટે આપણા શાસ્ત્રની અંદર ઉલ્લેખ કર્યો છે પંચીકૃતમ પંચમહાભૂતે કૃતમ સત્કર્મજન્ય સુખ દુઃખ ભોગ્યાંત શરીરમ અસ્તિ જાયતે વર્તતે વિપરિણીમતે અપક્ષીયતે વિનશ્યતિ ષડ વિકાર વદે તત સ્થૂલ શરીરમ. જે 6 પ્રકારના વિકારો કયા કયા તો કે જાયતે, વર્ધતે, વિપરિણીમતે અને અપક્ષીયતે અને વિનશ્યતે. આ 6 પ્રકારના જેને વિકાર બંધ કરે છે. કેવા છે તો પંચીકૃત પંચમહાભૂત. પંચીકૃત એટલે 5 મહાભૂત જે આપણે 5 મહાભૂત કીધા પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ. આ 5 મહાભૂતોના તત્વોથી પંચીકૃત થઈને એટલે કે એની અંદર એનો ઉપયોગ કરીને એની અંદર મિશ્રિત થઈને આપણા શરીરની અંદર આ 5 તત્વો રહેલા છે, પંચીભૂત થયા છે. તો એવા પંચીભૂત થયેલા 5 મહાભૂતો પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ એના તત્વોથી ફળ પ્રાપ્તિની પ્રક્રિયા પસાર કરીને એટલે એની અંદરથી પસના જે સત્કૃત્ય છે એટલે શાસ્ત્રોએ કીધું દુર્લભો માનુષો દેહો કે અનેક જન્મને આ સત્કૃત્યના ફળ સ્વરૂપે આ મનુષ્ય શરીર જીવાત્માને સ્થૂળ રૂપનું પ્રાપ્ત છે. એટલે સત્કર્મજન્ય પાછલા જને કરેલા એના કરેલા અને સુખ દુઃખ આદિ ભોગવવાનું સ્થાન જે જીવાત્મા કર્મનું ફળ ભોગવે છે એમાં જે સુખ દુઃખ ભોગવે છે એ ભોગવવાનું સ્થાન કયું છે? આ શરીર છે. કેવું શરીર? પંચ મહાભૂતોના પંચીકરણથી એની પ્રક્રિયામાંથી પસાર થઈને નિર્માણ થયેલું જે 6 પ્રકારના વિકારે યુક્ત છે. કયા 6 પ્રકારના? તો કે જે માતાના ગર્ભની અંદર આપણે જીવાત્મા જ્યારે જન્મ લે ત્યારે હાજરી અને પછી જન્મ, અસ્થિ જન્મ. પહેલું અસ્થિ એટલે આવિર્ભાવ થવો, માતાના ગર્ભની અંદર આવિર્ભાવ થવો, બીજના રૂપી આવિર્ભાવ થવો એટલે અસ્થિ જન્મ વૃદ્ધિ પછી જન્મ લે છે. શરીર કેવી રીતે નિર્માણ થાય છે થોડી પ્રક્રિયા સમજો ભક્તો, સમજવા જેવું છે કારણ કે સ્થૂળ શરીરમાંથી આપણે મુક્ત થવું છે. તો સ્થૂળ શરીર શું છે કે જેમાંથી મુક્ત કેવી રીતે થવાય? તો એ ભાવને સમજીએ તો એ ભાવથી પોતાને વિલક્ષણ સમજીએ. આ લક્ષણો કોના છે? જે આપણે ગયા વચનામૃતની પ્રકૃતિ જે જોઈ હતી આ જડ પ્રકૃતિ છે બધી. આ અષ્ટ પ્રકારની પ્રકૃતિ માયલું એક પ્રકૃતિનું સાધન છે સ્થૂળ શરીર. એટલા માટે એને કેવું છે કે અસ્થિ જન્મ, અસ્થિ એટલે હાજર, માતાના ગર્ભની અંદર એની હાજરી થાય, જેને ગર્ભાધાન કહીએ છીએ. એ ગર્ભાધાન એ એની પહેલું એનું અંગ બને છે. પછી જન્મ, પછી બાળકનો જન્મ થાય છે, પ્રસૂતિ થાય છે. પછી વૃદ્ધિ, એ બાળક વધે છે, બાળક નાનું જન્મે પછી ધીમે ધીમે વધતું જાય છે, શરીરની એની વૃદ્ધિ થાય છે. અને પરિવર્તન, નાનું બાળક કોમળ હોય,
મોટું થાય એટલે એની અંદર પ્રૌઢતા આવે, યુવાની આવે, પ્રૌઢતા આવે, પછી વૃદ્ધા આવે. એટલે એવા પરિવર્તનશીલ છે, સ્વભાવ પણ ફરતા હોય છે, લાક્ષણિકતાઓ પણ ફરતી હોય છે, ચહેરા મોહરાની અંદર પણ પરિવર્તન આવતા હોય છે. આ કોનું પરિવર્તન છે? આ શરીરનું પરિવર્તન છે, શરીરના અંગોનું પરિવર્તન. જો તમને એમ થાય આ બહુ વસ્તુ સમજવા જેવી છે, આપણી ગમવામાં પણ પરિવર્તન આવી જાય છે, સમજણમાં પણ પરિવર્તન આવી જાય છે. નાનું બાળક હોય તો એને ચોકલેટ, કેરી, આઈસ્ક્રીમ, ફ્રૂટ એવું તમે આપો તો રાજી થઈ જાય, એને એ વખતે એ ગમે છે. મોટો થાય પછી એને ગમતું નથી. પરિવર્તન આવ્યું ને. એટલે દરેક વસ્તુની અંદર, પહેરવા ઓઢવાની અંદર આપણે નાના હોઈએ તો જે કદાચ પહેરાવી દીધું હોય, મા બાપે પહેરી લીધું હોય, પછી મોટા થયા એટલે હવે આમ નહીં, આમ જ જોઈએ નામ. આ બધા વિચારોના પરિવર્તન છે. એટલે એવું નથી કે ક્રિયામાં જ પરિવર્તન આવે, શરીરના રૂપમાં જ પરિવર્તન, બધા. કારણ કે એની અંદર મન, બુદ્ધિ, કયા કયા અંગો બતાવ્યા, 24 તત્વો આપણે ગઈ વખતના વચનામૃત જરા યાદ રાખજો, એટલે એની અંદર તમને આવશે કે બુદ્ધિ, મન વગેરે બધું એની અંદર, અહંકાર વગેરે તમામ અંદર આવી ગયું. તો એ બધાની અંદર આ અસર દેખાય છે, આ તમામની અંદર આ અસર દેખાય છે. એટલે અસ્થિ, જન્મ, વૃદ્ધિ, પરિવર્તન, પછી ક્ષય થાય. ધીમે ધીમે એ શરીરનો ક્ષય થાય છે અને અંતે વિનશ્યતે, અને વિનાશ થાય છે, શરીરનો નાશ થાય છે. વિનાશ એટલે પંચમહાભૂતમાં લીન થઈ જાય છે તત્વો. 5 મહાભૂતનું પંચીકરણ બનેલું આ શરીર પંચમહાભૂતની અંદર જ્યારે વિનાશ થાય ત્યારે પંચમહાભૂતની અંદર એ વિલીન થઈ જાય છે. એ જે એવા અંગવાળું, 6 વિકારવાળું અને અંગ ઉપાંગો વાળું જે બનેલું શરીર, એને સ્થૂળ શરીર આપણા શાસ્ત્રોએ કીધું કે એવું જે સ્થૂળ શરીર. એટલે પહેલા સ્થૂળ શરીરનો પરિભાષા સમજે આપણે, કે જે માયિક પંચભૂત જે છે, મહાભૂત, એનાથી નિર્મિત થયેલું, અને એની અંદર અંગો ઉપાંગો વગેરે એનાથી નિર્મિત થાય છે, જેની અંદર આ 6 પ્રકારના વિકારો રહેલા છે. એવું જે શરીર, એવું જે સાધન, અને એ સાધન કેવું છે? તો સુખ દુઃખને, એટલે કર્મના ફળને ભોગવવાનું સાધન છે. એટલે શરીર ખલું સાધન, એવો શાસ્ત્રમાં શબ્દ વાપર્યો. આ શરીર એ સાધન માત્ર છે. આપણે જો આ જ્ઞાન થાય કે આ શરીર એ સાધન છે અને આ 6 પ્રકારના વિકારયુક્ત છે, પંચભૂતથી નિર્મિત છે અને પંચભૂતમાં વિલીન થનાર છે, એવું જો એનું જ્ઞાન થાય અને એનો મોહ ત્યાગ થાય, એને સ્થૂળ શરીર જીત્યા કહેવાય. શરીરનો માત્ર શરીરથી ત્યાગ થાય, અને જ્યારે આત્મા એ શરીરથી છૂટું પડે, બરાબર, મૃત્યુથી પણ પડી શકે છે, અને જાગૃતિ, જ્ઞાન અવસ્થાની અંદર પણ એ સ્થૂળ શરીરથી વિરક્ત થઈ શકે છે. જેને બ્રહ્મ સ્થિતિ કીધી ને, એ જાગૃત સ્થૂળ પ્રાકૃતિક રીતે જુઓ ને તો માત્ર મરે એટલે સ્થૂળ શરીરનો વિયોગ થાય. પ્રાકૃતિક રીતે, કુદરતી રીતે તમે જુઓ તો સ્થૂળ શરીર જીત્યું ક્યારે કહેવાય? કે સ્થૂળ શરીરનો ત્યાગ કરો એટલે સ્થૂળ શરીર જીત્યું કહેવાય. પણ એ પ્રાકૃતિક રીતે, બરાબર. પણ જ્ઞાનની રીતે તમે જુઓ તો સ્થૂળ શરીરથી તમારી આત્માને તમે વિલક્ષણ કરી નાખો એટલે એ તમે સ્થૂળ શરીર જીત્યું કહેવાય. અને હું એવું સમજુ છું કે આ જીત્યાનો પ્રશ્ન છે ને એટલે જ્ઞાન માર્ગનો પ્રશ્ન છે. નહીતર તો મરવું એવું જ પૂછત કે સ્થૂળ શરીરનો ત્યાગ કેમ થાય, બરાબર. પણ અહીંયા પ્રશ્ન એમને એવો કર્યો છે કે સ્થૂળ શરીર જીત્યું ક્યારે કહેવાય? જીત્યું અને ત્યાગ કરવામાં બહુ અંતર છે. સ્થૂળ શરીરનો ત્યાગ તો મેં કીધું પ્રાકૃતિક, આ શરીર પંચભૂતનું બનેલું છે, એનો ત્યાગ કરીએ એટલે સ્થૂળ શરીર આપણે ત્યાગ કરી દીધો. પણ જીતવું છે, જીતવું છે એટલે જ્ઞાન માર્ગનો પ્રભાવ એની અંદર આવે કે હું આનાથી વિરક્ત છું, વિલક્ષણ છું. એવી રીતે જયારે સમજણ થાય ત્યારે સ્થૂળ શરીર જીત્યું કહેવાય. હવે સૂક્ષ્મ શરીરને એ રીતે જોઈએ. આપણે ત્રણેય શરીરનો આ રીતે વિધિ સમજીશું. તો અપંચીકૃત પંચમહાભૂતૈ, શાસ્ત્ર શું કહે છે? વેદ ઉપનિષદોની અંદર આ વાત બહુ સુંદર રીતે સમજાવી છે. વચનામૃતની અંદર, સત્સંગી જીવનની અંદર પણ મહારાજે 5મા પ્રકરણની અંદર પણ બહુ સુંદર રીતે આ શરીરની ઉત્પત્તિનું એમાં સમજાયું છે. પણ મહારાજે કીધું કે અપંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ સત્કર્મજન્ય સુખ દુઃખ ભોગ સાધન પંચ ઇન્દ્રિયે પંચ જ્ઞાનેન્દ્રિયાણી પંચ કર્મેન્દ્રિયાણી પંચ પ્રાણાદય મનશૈક બુદ્ધિશૈક એવ સપ્ત દશ કલાભી સ યતિષ્ઠિતિ તત સૂક્ષ્મ શરીરમ. આપણા શાસ્ત્રોએ સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા સમજાવી છે. સૂક્ષ્મ શરીર શું છે પહેલા સમજીએ. તો અપંચીકૃત, સ્થૂળ શરીર કેવું હતું? પંચીકૃત મહાભૂત, પંચીકૃતનું મિશ્રણ હતું, પંચ મહાભૂતનું મિશ્રણ હતું. એ પ્રક્રિયામાંથી પસાર થઈને ઉદ્ભવેલું હતું, એવું સ્થૂળ શરીર છે. સૂક્ષ્મ શરીર કયું છે? તો કે અપંચીકૃત પંચમહાભૂત. જે પંચમહાભૂત છે એમાં અપંચીકૃત થયું છે, એટલે કે એની પ્રક્રિયામાંથી પસાર નથી થયું. જેમ શરીરની ઉત્પત્તિની અંદર મિશ્રણ થયું છે પંચમહાભૂતોનું, એવા સૂક્ષ્મ શરીરના નિર્માણ માટે એ પંચમહાભૂતોનું મિશ્રણ નથી થયું, એટલે એનાથી પંચીકરણ નથી થયું. પરંતુ આ તત્વો
એ આકાશ, હવા, અગ્નિ, જળ અને પૃથ્વી તેમાં પ્રાકૃતિક સ્વરૂપે અથવા તો તન્માત્ર અને સંયોજનથી બનવામાં આવ્યું છે. આ પ્રત્યક્ષ પૃથ્વી, તેજ, વાયુ, આકાશનું મિશ્રણ નથી, પણ એની તન્માત્રાઓ છે, એની અસર છે એના ઉપર. એ સૂક્ષ્મ શરીર છે. અને કેવું છે તો કે સત્કર્મજન્ય એ પણ સૂક્ષ્મ શરીર પણ સત્કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થયું છે. અને સત્કર્મના સ્વરૂપે, અને આમ બહુ મહત્વનો શબ્દ છે કે સુખ દુઃખ આદિ ભોગ સાધનમ. અને સ્થૂળ શરીર કેવું હતું? સ્થૂળ શરીર જે હતું એ આપણને બતાવ્યું શાસ્ત્રોની અંદર, સુખ દુઃખ ને ભોગવનારું. જે સ્થૂળ શરીર છે એ માધ્યમ છે, સુખ દુઃખ ને ભોગવવાનું સાધન છે. અને આ શું છે સૂક્ષ્મ શરીર? તો સુખ દુઃખ આદિ ભોગ સાધનમ. પછી એની અંદર યોગ કેવા છે તો કે પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય અને પંચ પ્રાણ એની અંદર રહેલા છે. શેમાં? સૂક્ષ્મ શરીરની અંદર પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય અને પંચ પ્રાણ આદાદિ એની અંદર. અને મનસ્યૈક, બુદ્ધિશૈક એવમ સપ્તદશ કલાભિ સહ યતસ્તિ તત સૂક્ષ્મ શરીરમ. જેવી પ્રકારની 10 કલા જે રહેલી છે, મન, બુદ્ધિ અને પંચ પ્રાણ, પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય અને એવું જે રહેલું, એટલે એવા તત્વોથી જે બનેલું એ સૂક્ષ્મ શરીર એ જે છે. તો પંચ જ્ઞાનેન્દ્રિય કઈ? શ્રોત, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ, એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જે એના રહેલા છે. હવે આ પ્રાકૃતિક નથી, શબ્દ છે એ તમારામાં શરીર રૂપી નથી, એ વાણી રૂપી છે, બરાબર? એટલે એ અસર છે પંચમહાભૂતના કારણે જ એનો ઉપયોગ થાય છે, પણ એ પંચમહાભૂત નથી. શબ્દ છે પંચમહાભૂત નથી, સ્પર્શ છે એ અનુભૂતિ છે. એ સ્પર્શની તમે પંચમહાભૂતની અનુભૂતિ સ્પર્શથી કરો છો, તો એ સ્પર્શ છે એ સ્થૂળ નથી, એ અનુભૂત છે, એટલે સૂક્ષ્મ છે, બરાબર? એ જ રીતે ગંધ તમે નાક સુવાસથી લો છો, તો ગંધ છે એ સ્થૂળ ભાવ નથી એનો. તમે ગંધની આકૃતિ ન કરી શકો, પણ ગંધનો અહેસાસ લઈ શકો છો. એટલે હા, એટલે એ સૂક્ષ્મ શરીર છે. એટલે એવા જે પંચ જ્ઞાનેન્દ્રિય, શ્રોત, ચક્ષુ, ત્વક, રસના, ઘ્રાણ અને એવી પંચ કર્મેન્દ્રિય, વાક, પાણી, પાદ, પાયુ, ઉપસ્થ, એટલે જે હાથ, પગ આદિ ઉત્પત્તિના જે બધા આપણા અંગો છે, એવા તમામ અંગો એ કર્મેન્દ્રિય છે. એ કર્મેન્દ્રિયોનું કારણ છે, કર્મ ઇન્દ્રિયોથી થાય છે. અંગ જે બન્યું છે એ સ્થૂળ ભાવથી બન્યું છે, પણ કર્મ જે થાય છે એ સૂક્ષ્મ ભાવથી થાય છે. એ કર્મનું જે કરવાની જે ઇન્દ્રિયોની અંદર જે પ્રેરણા શક્તિ છે એ સૂક્ષ્મ ભાવ છે, એટલે સૂક્ષ્મ શરીર. અને પંચ પ્રાણ, આપણે પંચ પ્રાણ જાણીએ છીએ. ભગવાનને થાળ કરો છો ને ત્યારે પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા કરો છો ને, પંચ પ્રાણની આહુતિ આપો છો. એટલે એ પંચ પ્રાણ જે રહેલા છે, એ પંચ પ્રાણ જેની અંદર શ્વાસન તંત્ર, જો આની અંદર પ્રાણ જે પંચ પ્રાણમાં છે ને, પહેલો શબ્દ છે પ્રાણ. એ પ્રાણનો અર્થ થાય શ્વાસન તંત્ર. પ્રાણવાયુ કહીએ છીએ આપણે, ઓક્સિજનને આપણે પ્રાણવાયુ કહીએ છીએ, જે પ્રાણને ટકાવી રાખે છે. એ શ્વાસન પ્રક્રિયા એ સૂક્ષ્મ શરીરને પ્રાપ્ત કરે છે. પછી વિસર્જન, આપણે ત્યાગ કરીએ છીએ, શરીરની અંદરથી મળમૂત્રનો ત્યાગ કરીએ છીએ, વિસર્જન આદિ. એ શરીરના તમામ જે અંગો છે એ ભેગા મળીને પછી લોહી જે પરિવર્તન થાય છે, લોહી શરીરની અંદર ભ્રમણા થાય છે, એને એટલે શરીરની અંદર પોષણ ફેલાવે છે. અને જો મૃત્યુ થવાનું હોય તો આ બધી પ્રક્રિયાઓ બંધ થઈ જાય. જીવાત્માનું મૃત્યુ ક્યારે થાય? પહેલા સૂક્ષ્મ શરીર આ બધું પ્રક્રિયા બંધ કરે, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય કામ કરતી બંધ થાય, એટલે ધીમે ધીમે સ્થૂળ શરીરનો ક્ષય થાય. તમે સમજ્યા? એટલે એનું સ્થૂળ શરીરની પાછળ રહેલું જે સૂક્ષ્મ શરીર એનું પ્રક્રિયાનું કામ કરે છે. એ ક્ષીણ થાય એટલે એને ખોરાક લેવાનું રુચિ કમ ઓછી થાય, ખોરાક પચવાનું ઓછું થાય. કારણ કે આમાં જે છે ને ઉદાન, સમાન, આ બધા જે પ્રાણ છે ને અલગ અલગ પ્રક્રિયાઓ કરે છે. એમાં એક પચાવવાનું પ્રક્રિયા કરે છે, એક લોહીને ફેરવવાનું પ્રક્રિયા કરે છે, લોહી બનાવવાની પ્રક્રિયા કરે છે. આ બધી પ્રક્રિયાઓની અંદર ક્ષીણતા આવે અને પરિણામ સ્વરૂપે સ્થૂળ શરીર ક્ષય પામે. એટલે સૂક્ષ્મ શરીર જે છે એ આ રીતે પુનઃ એક વખત આપણે સમજીએ, અપંચીકૃત એવા પંચમહાભૂતથી નિર્મિત અને પૃથ્વી, પરંતુ એના મિશ્રિત નથી, પરંતુ તે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વગેરેનું એની અંદર તન્માત્રાનું સૌજન્યથી બન્યું છે. એવું સત્કર્મના ફળ સ્વરૂપે સુખ દુઃખને ભોગવવાનું સાધન, અને શરીર છે સુખ દુઃખને ભોગવવાનું સ્થાન. સ્થૂળ શરીર એ સ્થાન છે,
અને આ સાધન છે. આ બંને શબ્દનો તફાવત સમજીએ કે એવું જે સાધન એ સૂક્ષ્મ શરીર જે શેને યુક્ત છે તો પંચ કર્મેન્દ્રી, પંચ જ્ઞાનેન્દ્રી, પંચ પ્રાણ અને એક બુદ્ધિ અને એક મન. બુદ્ધિશ્ચ મન મનેશ્ચ એક બુદ્ધિશ્ચ એક બુદ્ધિ ને એક મન એનું નિર્માણ થયેલું આ એક શરીર છે. અને એ મન ને બુદ્ધિ એટલે આ પ્રકારે જે બનેલું સૂક્ષ્મ શરીર એનીથી વિરક્તિ, પુનઃ પાછો કહું છું, પ્રાકૃતિક રીતે સમજો તો એનું જ્યારે ક્ષીણ થાય, આ પંચ કર્મેન્દ્રી, પંચ જ્ઞાનેન્દ્રી, પંચ પ્રાણ એટલે વાયુ પોતાનો શ્વાસોશ્વાસની વૃક્ષ પ્રક્રિયા બંધ થાય એટલે પંચ પ્રાણની અંદર અસર પડે, પાચન ક્રિયા ખૂટી જાય અથવા તો લોહીનું પરિભ્રમણ થતું બંધ થઈ જાય. આ બધી જે પ્રક્રિયાઓ છે, પાન અપાન વિસર્જન ઉદ્ગમ, આપણે જે પ્રવાહ જે આ બધા સ્તોત્ર છે ને એના સ્ત્રોત બતાવ્યા છે જ્યાંથી આપણે આવાગમન શરીરની અંદર આ બધા તત્વોનું થતું હોય છે. તો એ બધા કામ કરવાના બંધ કરે, ઇન્દ્રિયો કામ કરવાનું બંધ કરે, તો એના ફળ સ્વરૂપે જ્યારે એ બંધ કરે એટલે શરીર સ્થૂળ શરીર ઉપર અસર થાય અને સ્થૂળ શરીર ક્ષય થાય અને પછી અંતે વિનાશ થાય. તો એ સૂક્ષ્મ શરીરનું પહેલું જો પ્રાકૃતિક રીતે ક્ષય થતો હોય, ક્ષીણ થતું હોય, આ બધી ઇન્દ્રિયો ક્ષીણ થતી હોય તો માનજો પ્રાકૃતિક રીતે એ સૂક્ષ્મ શરીરનો જીત્યા, સૂક્ષ્મ શરીરનો ત્યાગ થયો. અને જ્ઞાન કરી, ફરી પાછું કહું છું કે જ્ઞાન માર્ગે કરીને જો સમજીને પોતાના આત્માને આવા ગુણોથી, આ અહંકાર આદિ તત્વોથી, મન બુદ્ધિ વગેરે જે તત્વો છે, કર્મેન્દ્રી પંચપ્રાણ વગેરેથી જ્યારે પોતાના આત્મ સ્વરૂપને, મૂળ સ્વરૂપને, ચૈતન્ય સ્વરૂપને જ્યારે વિલક્ષણ સમજો ત્યારે સૂક્ષ્મ શરીર જીત્યું કહેવાય. આ બીજો અંગ થયું. એટલે સ્થૂળ શરીર જીત્યા અને સૂક્ષ્મ શરીર જીત્યા. એનાથી આત્માને વિલક્ષણ કર્યું, એનાથી આત્માને જુદો કર્યો કે આ તો માત્ર સાધન છે. કઈ વખતનો પ્રશ્ન હતો કે આત્મનિષ્ઠા એને થાય છે? હા, એટલે આ જે સૂક્ષ્મ શરીર છે એ સાધન છે, એ ભોગવવાનું સાધન છે, અને સ્થૂળ શરીર છે ભોગવવાનું સ્થાન છે. આ બંને સમજો. જે સ્થૂળ શરીર છે એ ઉપભોગ સુખ દુઃખ ને ભોગવવાનું સ્થાન છે, અને ભોગવો શેના માધ્યમથી તો સાધનના માધ્યમથી. તો સાધન કઈ? કર્મેન્દ્રી, જ્ઞાનેન્દ્રી, પંચપ્રાણ, આ બધા એના સાધનો છે. એટલે બંનેથી સાધન અને સ્થાન એનાથી વિરક્ત થઈએ, એનાથી અલિપ્ત થઈએ, પોતાને જાતને વિરક્ત કરીએ, એટલે એનાથી જુદું ગણીએ, આત્મા સ્વરૂપને ઓળખીએ, એને સમજીએ, એને પચાવીએ, તો એ સૂક્ષ્મ શરીર જીત્યું કહેવાય જ્ઞાન માર્ગે, આધ્યાત્મિક માર્ગે. અને પ્રાકૃતિક રીતે જોવું હોય તો તમે જે દિવસ આ ક્ષીણ થઈ ગયું બધું એટલે એ દિવસે તમે એનો ત્યાગ થવાનો છે, એ નિર્વી વાત છે. એટલે વૃદ્ધાવસ્થાની અંદર જો ધીમે ધીમે બધા દેવતા, આપણે કહીએ છીએ ને કે આ દેવતા ઉઠી ગયા છે, આ પંચ કર્મેન્દ્રી જ્ઞાનેન્દ્રી, એ દેવતા ઉઠી ગયા છે. આપણે કહીએ ને આંખના દેવતા ગયા, કાનના દેવતા ગયા, એટલે દેવતા ગયા એટલે એ સૂક્ષ્મ શરીર, એની પ્રક્રિયા આ સ્થૂળ તો છે. હું તમને તફાવત જો સમજો, સ્થૂળ દેખાય છે પણ સંભળાતું નથી. કાન તો છે, કાન છે, સ્થૂળ છે પણ સૂક્ષ્મ નથી, એટલે સ્થૂળનું પણ અસ્તિત્વ ધીમે ધીમે ક્ષીણ થઈ ગયું અને ક્ષય થઈ ગયું, પછી અંતે નાશ થઈ ગયું. એટલે એ જે તત્વ છે કર્મેન્દ્રી, જ્ઞાનેન્દ્રી, ઇન્દ્રિયની વાત કરું છું. આપણે તો શું આને અકર્મેન્દ્રી કરીએ કે જ્ઞાનેન્દ્રિય આપણે, પણ એવી જે કર્મેન્દ્રીની અંદર રહેલા જે ચૈતન્ય, એનું જે સ્વરૂપ, એ ચૈતન્ય સ્વરૂપ જે સંભળાવવાનું કામ કરે છે, એ એનું સૂક્ષ્મ સ્વરૂપ. તો એ સૂક્ષ્મ સ્વરૂપથી પોતાના એ શક્તિઓથી પોતાને અલિપ્ત ગણીએ તો એ સૂક્ષ્મ શરીર જીત્યા કહેવાય. અને હવે કારણ શરીર મહત્વનું, અતિ મહત્વનું. કારણ કે એક ભાવ વાલા ભક્તો આપણા શાસ્ત્રોની અંદર કીધું છે, જીવાત્માને જ્યાં સુધી કારણ શરીરનો નાશ નથી થતો અથવા કારણ શરીર નથી જીતાતું ત્યાં સુધી મુક્તિ મળતી નથી. આ શાસ્ત્રોનું આંબલિયાનું વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે. તો કારણ શરીર શા માટે આટલું મહત્વનું છે? કારણ કે એ કારણ શરીર એ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરનું પણ કારણ છે. આ જે કારણ શરીર છે અને એની વિલક્ષણતા, એની જે લાક્ષણિકતા છે એ એવી વિશેષ છે કે જીવાત્મા સ્થૂળ શરીરનો પ્રકૃતિએ કરીને ત્યાગ કરી દે, બરાબર, સૂક્ષ્મ શરીરનો પણ ત્યાગ થયો એટલે ઇન્દ્રિયોને બધું કામ કરતું બંધ થઈ ગયું, પંચ પ્રાણ પોતાના કામ કરતા બંધ થઈ ગયા, એનો પણ ત્યાગ થઈ ગયો. તો પણ જીવાત્મા જ્યાં સુધી કારણ શરીરની અંદર બદ્ધ છે અને કારણ શરીરની અંદર એ ભાવ, જે યાદ જે છે ને, એ આ બધી અનુભૂતિઓ એ કારણ શરીર સ્ટોર કરે છે. એટલે અમારે જો કોમ્પ્યુટરની ભાષામાં જો સમજાવું તો એક હાર્ડ ડ્રાઈવ હોય, એક રેમ હોય, જે ટેમ્પરરી પ્રોસેસ કરે અને એક હાર્ડ ડ્રાઈવ સ્ટોર કરે. તો તમે જે પણ ડેટા તમે નાખો છો, આ ડેટા તમે ઉપયોગ, ભલે તમારું સ્થાન કયું છે તો કે સ્થૂળ શરીર, સાધન કયું છે તો કે સૂક્ષ્મ શરીર, પણ આ બધો ડેટા ક્યાં સ્ટોર થાય છે તો કે કારણ શરીરમાં સ્ટોર થાય છે. સમજો વાતને. સ્થાન છે સ્થૂળ શરીર, સાધન છે સૂક્ષ્મ શરીર,
પણ આ બધો ડેટા છે એ સ્ટોર થાય છે, આ બધી યાદો, અનુભૂતિઓ, આ બધી કર્મના બંધન એ કારણ શરીર સાથે જોડાય છે. અને એટલે જ કારણ શરીરને જ્યાં સુધી મુક્તિ નથી મળતી, બીજું શરીર પ્રાપ્ત થશે તો કારણ શરીરની અંદર પૂર્વના કર્મ જોડાયેલા છે, એટલે બંધન રૂપ થઈને બીજા શરીર સાથે પ્રારબ્ધ બની જાય છે. એટલે કારણ શરીરની મહત્તા આપણા શાસ્ત્રોએ બતાવ્યું. તો કારણ શરીરનું સ્વરૂપ આપણે સમજીએ તો અનિર્વાચ્યા ના દ વિદ્યા રૂપમ શરીરમ શરીર દ્વયસ્યત કારણ માત્ર. આ બંને શરીર સ્થૂળ અને સૂક્ષ્મના કારણ માત્ર જો કોઈ હોય તો કારણ શરીર. અને કેવું છે તો સત્સ્વ રૂપા જ્ઞાનમ નિર્વિકલ્પ રૂપમ યદસ્તિ કારણ શરીરમ. જે અનિર્વાચ્ય, જે વ્યાખ્યામાં કહી શકાય એવું નથી, એને એક્સપ્લેન કરી શકાય એવું નથી. શાસ્ત્ર એમ કે છે કારણ શરીરને સમજવું બહુ અઘરું છે, એને એક્સપ્લેન કરી શકાય એવું નથી. અનાદિ છે, અનાદિ છે. પછી અવિદ્યા રૂપમ, અવિદ્યા નથી, શાશ્વત છે. સ્થૂળ શરીર કેવું છે? અવિદ્યા, અજ્ઞાન છે, ભ્રમણા છે, નાશ થઈ જવાનું છે. કારણ શરીર છે ને એ જીવનું સ્વરૂપ છે, અને એટલા માટે એને અવિદ્યા રૂપમ, બરાબર. એને ઇગ્નોરન્સ, અવિદ્યા રૂપમ એટલે કે એને ગુજરાતીની અંદર આપણે એનો શબ્દ છે, હું કહું એક મિનિટ, કે અજ્ઞાન, અજ્ઞાનતા. એ અજ્ઞાનતા એની અંદર રહેલી છે. કારણ શરીરની અંદર જ્ઞાન થાય ને તો ભ્રમ થઈ જવાય. તમે સમજો, કારણ શરીરની અંદર જ્ઞાન થાય તો શું સ્થિતિ થાય? બ્રહ્મ સ્થિતિ થાય. પણ જ્યાં સુધી જ્ઞાન નથી થયું ત્યાં સુધી અજ્ઞાન સ્વરૂપ છે, એટલે અજ્ઞાન રૂપ છે. અને બંને જે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું કારણ રૂપ છે, કારણ માત્ર, બરાબર. સત સ્વરૂપમ અજ્ઞાનમ નિર્વિકલ્પમ નિર્વિકલ્પક રૂપમ અસ્તિ. કેવું છે? નિર્વિકલ્પ રૂપ છે, એટલે મોડિફાય, જેની અંદર બદલાવ નથી. નિર્વિકલ્પ, જેની અંદર બદલાવ નથી. કારણ શરીરની અંદર બદલાવ નથી. જેમ સ્થૂળ શરીરમાં કેવો બદલાવ આવ્યો? અસ્થિ, જન્મ, વૃદ્ધિ, એ 6 પ્રકારના વિકાર, એની અંદર વિકાર થયો, વૃદ્ધિ ને અવસ્થા પામી. સૂક્ષ્મ શરીરની અંદર પણ દેવતા જાગૃત થયા અને સુષુપ્ત થયા, બરાબર. પણ કારણ શરીરની સાથે એવું નથી. કારણ શરીર તો એ રીતે એનું શાસ્ત્રની અંદર બતાવ્યું છે. એટલે આ પ્રકારે જે કારણ શરીર છે, અને એ કારણ શરીર મેં કીધું એમ સ્ટોરેજ છે. તમારા કરેલા કર્મ, એનું જે ફળ એ કારણ શરીર સાથે બંધાય છે. તમારા કરેલા જે અનુભવોની યાદો એ પણ કારણ શરીર સાથે બદ્ધ થાય છે. જેને આપણે મોહ કહીએ, બંધન કહીએ, એ કારણ શરીર સાથે બંધાય છે. અને આપણું શાસ્ત્ર એમ કે છે કે જ્યાં સુધી એ કારણ શરીરનું પણ વિલક્ષણ પણ નથી થયું, આત્મા એમ નથી જાણી શકતી કે આ કારણ શરીર પણ હું નથી, હું જે છું એ શાશ્વત છું, આ બધાથી અલિપ્ત છું, ત્યારે એ મોહનું બંધન તૂટે છે. અને એ મોહનું બંધન તૂટે ત્યારે જીવાત્મા શાશ્વત બની બ્રહ્મ સ્થિતિને પામે છે. એટલા માટે આ ત્રણેય સ્વરૂપ જે આપણે શાસ્ત્રો બતાવ્યા, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, તો દરેકની જીતવાની પ્રક્રિયા એ દરેકથી પોતાના આત્માને જ્યારે વિલક્ષણ કરીએ, જુદું કરીએ, એટલે આ અનુભૂતિઓ પણ ભૂલીએ, જે પોતાના મોહ વગેરે, બંધન વગેરે કર્મના, એનાથી પણ જ્યારે પોતે વિરક્ત થઈએ, અથવા તો એવી ક્રિયા કરીને એનાથી જ્ઞાન માર્ગથી અલિપ્ત સમજીએ, ત્યારે એ કારણ શરીરને જીત્યું કહેવાય. તો એના માટે ત્રણેય શરીરના રૂપી જે બંધનો છે એનાથી જીવાત્મા મુક્ત થાય. ફરી એક વખત આપણે ટૂંકમાં સમજીએ. આ તો વ્યાખ્યા બહુ લાંબી આપણે સમજાવી, પણ ટૂંકની અંદર એનો ભાવ એવો થાય. પ્રાકૃતિક રીતે પહેલા સમજીએ. સ્થૂળ શરીરને છોડવું એ સ્થૂળ શરીરનો ત્યાગ થયો. સૂક્ષ્મ શરીરનો વિયોગ થાય એટલે સૂક્ષ્મ શરીરના જે ઇન્દ્રિયો વગેરે છે એનો જ્યારે ક્ષય થાય ત્યારે એ સૂક્ષ્મ શરીર છોડ્યું કહેવાય. અને કારણ શરીરમાંથી મોહ જ્યારે છૂટે ત્યારે કારણ શરીરનો ત્યાગ કર્યો કહેવાય. હવે એનો જીતવાની પ્રક્રિયાને આધ્યાત્મિક રીતે જોયું તો જ્ઞાન માર્ગથી, સમજણથી જ્યારે સ્થૂળ સ્વરૂપ ઉપર વિજય મેળવીએ, એટલે સ્થૂળ શરીરથી પોતાને અલગ કરીએ, તો એ સ્થૂળ શરીર જીત્યું કહેવાય. સૂક્ષ્મ શરીરથી પણ પોતાના આત્માને વિલક્ષણ કરીએ તો એ સૂક્ષ્મ શરીર જીત્યું કહેવાય. અને કારણ રૂપી જે શરીર છે એ કારણ શરીરથી પણ પોતાની આત્માને જ્યારે વિરક્ત કરીએ, એનાથી અલિપ્ત કરીએ અને જુદું કરીએ, અને એનાથી મોહ છૂટે, જે અનુભૂતિ, જે ભાવનાઓ, જે બધા બંધનો એ શરીરના માધ્યમથી ભોગવાના છે, એ શરીરની સાથે ત્યાગ કરી દઈએ અને આત્માને જુદું કરીને જ્યારે અનુભૂતિ કરવા પ્રયત્ન કરીએ ત્યારે શાશ્વત થાય. તો એ કારણ શરીરને જીત્યું કહેવાય. અને એ રીતે આ ત્રણેય શરીર, જેમને પ્રશ્નની અંદર પૂછ્યો કે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર ને કારણ શરીર કેવી રીતે જીત્યું કહેવાય, તો એનો આ સુંદર ઉપાય છે. હવે એને જીતવા માટે શું કરવું, બીજો ભાગ.
તો હું એવું માનું છું કે એને જીતવા માટે પણ જે સમજણનો જ્ઞાન માર્ગ, સત્સંગનો માર્ગ છે, એ સત્સંગના માર્ગથી પોતાના આત્માને બલિષ્ઠ કરવું. મહારાજે એક શબ્દ વાપર્યો, આત્મનિષ્ઠા. જે આપણે આત્મનિષ્ઠા ગઈ વખતે હમણાં નિર્ભય સ્વામીએ પણ બહુ સરસ આપણને યાદ કરાવ્યું કે ગયા પ્રશ્નોત્તરીની અંદર આ પ્રશ્ન હતો કે આત્મનિષ્ઠા એ કોને કહેવાય, કેવી રીતે થાય. તો એની અંદર આપણે બહુ વિસ્તારથી સમજ્યા છે. તો એ જવાબને આની સાથે જોડી દેજો, એ જવાબને આ પ્રશ્નની સાથે, આના ઉત્તર સાથે જોડી દેજો. આ ત્રણેય સ્વરૂપ આપણે સમજ્યા છીએ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરનું સ્વરૂપ સમજ્યા છીએ. હવે એને જીતવા છે તો આત્મનિષ્ઠાને દ્રઢ કરવી પડે, એનાથી અલગ થવું પડે. અને આત્મનિષ્ઠા દ્રઢ ક્યારે થાય? તો જ્ઞાન માર્ગથી થાય, ભગવાનની ભક્તિથી થાય, ભગવાનની અંદર ઉપાસના અને શ્રદ્ધાથી થાય. અને એને કરવા માટે સત્સંગ રૂપી જે આપણને મહારાજે માળખું આપ્યું છે, એની અંદર આપણને આ તમામ અંગોનું પોષણ થાય એવો ષડંગી સંપ્રદાયની અંદર મહારાજે શાસ્ત્રો આપ્યા છે, કથા વાર્તાનો યોગ આપ્યો છે, કીર્તન ભક્તિના માધ્યમથી પણ ઘણા ઉપદેશો મહારાજે આપણને કર્યા છે. અને એનું શ્રવણ કરીને પરિપક્વતા લાવીએ જીવનની અંદર, તો એનાથી ત્રણેય શરીર એ આપણા વિરક્ત થઈ શકીએ. આપણને એનો જયારે માયિક પદાર્થોનો અભાવ થાય અને ભગવાનની અંદર શાશ્વત એકાત્મ ભાવ થાય, ત્યારે એને સ્વરૂપ નિષ્ઠા, આત્મનિષ્ઠા એને દ્રઢ કરી કહેવાય. તો એવી રીતે જયારે આત્મનિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થાય, ત્યારે આપણે આ ત્રણેય શરીર જીત્યા. અને જીત્યાનો ઉપાય પણ એ જે છે, એટલે મેં કીધું ગયા પ્રશ્નને આની સાથે સમજી લેજો, તો તમારો આખો પ્રશ્નનો ઉત્તર તમને મળી જશે. તો એ રીતે ત્રણેય શરીરનું સ્વરૂપ આપણે સમજીને આપણે એને જીત્યા છે. સત્સંગના નવા વિડિયો નિહાળવા માટે આપણી YouTube ચેનલ સ્વામિનારાયણ વડતાલ ગાદીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટન પર ક્લિક કરો, જેથી જ્યારે નવો વિડિયો આવે એટલે સૌપ્રથમ તમે જોઈ શકો. જય શ્રી સ્વામિનારાયણ.